હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમિસ્ટર 2 જેની અંદર એન્જિનિયરિંગ મેથેમેટિક્સ અને એપ્લાઇડ મેથેમેટિક્સ જે સબ્જેક્ટ આવે છે એની આપણે જે સિરીઝ સ્ટાર્ટ કરી છે વિદ્યાર્થી મિત્રો, એ સિરીઝની અંદર ચેપ્ટર નંબર 1 મેટ્રિક્સ એટલે શ્રેણિકનો આજે પાર્ટ નંબર 4 આપણે ચર્ચા કરવાના છે. વિદ્યાર્થી મિત્રો, ડિપ્લોમા સેમિસ્ટરની અંદર જેટલો ઇમ્પોર્ટન્ટ આ વિડીયો છે એટલો જ પણ D2D ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટની જે એક્ઝામ લેવાય છે D2D માટેની, એના માટેનો પણ આ વિડીયો ખૂબ જ ઉપયોગી છે. તો દરેક બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો આ વિડીયો જોઈ અને એની તૈયારી કરી શકે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ડિપ્લોમા સેમિસ્ટર 2 ની અંદર વાત કરીએ તો ડિપ્લોમા સેમિસ્ટર 2 ની અંદર આજે આપણે મેટ્રિક્સનો પાર્ટ નંબર 4 આપણે અપલોડ કરી રહ્યા છીએ. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. વિદ્યાર્થી મિત્રો, આપણે પાર્ટ નંબર 1, પાર્ટ નંબર 2 અને પાર્ટ નંબર 3 ઓલરેડી અપલોડ કરી દીધા છે આના, તો એની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી તમે જોઈ શકો છો. બીજું ખાસ, ડિપ્લોમા સેમિસ્ટર 2 ની અંદર જેટલા પણ વિદ્યાર્થી, જે પણ બ્રાન્ચના વિદ્યાર્થી, જે પણ કોલેજના વિદ્યાર્થી અભ્યાસ કરી રહ્યા છે એમના માટે આપણે એક WhatsApp ગ્રુપ ચલાવી રહ્યા છે, જેમાં દરેક વિડીયોઝની લિંક છે, સ્ટડી મટીરિયલ્સની લિંક છે, એ શેર કરતા હોય છે, દરેક ઇન્ફોર્મેશન શેર કરતા હોઈએ છે. તો હજી સુધી તમે WhatsApp ગ્રુપની અંદર જોઈન નથી તો ફટાફટ પહેલા જોઈન થઈ જશો. વિદ્યાર્થી મિત્રો, WhatsApp ગ્રુપમાં જોઈન થવાનો ફાયદો એ છે, જે પણ નવો વિડીયો આવે છે અથવા સ્ટડી મટીરિયલ આવે છે અથવા કોઈ પણ ઇન્ફોર્મેશન આવે છે તરત જ તમને જાણ થશે. તો ફટાફટ જોઈન થઈ જશો અને તમારા ફ્રેન્ડ્સને પણ જોઈન કરશો. બીજું ખાસ, ડિપ્લોમા સેમિસ્ટર 2 ની દરેક બ્રાન્ચના દરેક સબ્જેક્ટના આપણે મટીરિયલ્સ માટેનો એટલે કે એના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન વિથ આન્સર પેપર્સ, મોડલ પેપર, સુપર 30 દરેકનો કોર્સ આપણે બનાવેલો છે, જેની લિંકો ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી તમે કોર્સ પરચેસ કરી શકો છો. અને જે વિદ્યાર્થી મિત્રો મારા સાથે લાઈવ લેક્ચર એટલે કે લાઈવ ટ્યુશનની અંદર જોઈન થવા માંગતા હોય એના માટે પણ આપણે આખો કોર્સ અલગ બનાવેલો છે. એની અંદર દરેક બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો જોઈન થઈ શકે છે. એનો કોર્સ આખો અલગ છે, એની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં છે, તો ત્યાંથી તમે ચેક કરી લેશો. ઓકે, એકવાર શાંતિથી ડિસ્ક્રિપ્શન બોક્સ ચેક કરી લો, જેની અંદર દરેક માહિતી તમને મળી જશે. ઓકે, હવે વાત કરીએ આજના લેક્ચરની, તો મલ્ટિપ્લિકેશન. આના પહેલા પણ મલ્ટિપ્લિકેશન કેવી રીતે કરવું એ મેં તમને શીખવાડ્યું હતું. હવે મલ્ટિપ્લિકેશનના મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ કેવી રીતે પૂછાશે આજના વિડીયોમાં એક એક્ઝામ્પલ, આ જે એક્ઝામ્પલ શીખવાડું છે એમાં એક એક્ઝામ્પલ GTU ના પેપરમાં 110% તમને પૂછાશે વિદ્યાર્થી મિત્રો. તો લાસ્ટ એન્ડ સુધી જોડાતા રહેશો. ઓકે વિદ્યાર્થી મિત્રો, વાત કરીએ તો આજની અંદર આપણો જે ટોપિક છે કે મલ્ટિપ્લિકેશન ઓફ મેટ્રિક્સ. મલ્ટિપ્લિકેશન ઓફ મેટ્રિક્સ ની અંદર વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા મને આપ્યો છે A બરાબર મેટ્રિક્સ એન્ડ B મેટ્રિક્સ આપ્યો છે. ધેન પ્રૂવ ધેટ કીધું છે AB નો ટ્રાન્સફર ઇઝ ઇક્વલ ટુ B ટ્રાન્સફર ઇન્ટુ A ટ્રાન્સફર. હવે અહીંયા એને કીધું છે કે સાબિત કરો કે AB નો ટ્રાન્સફર ઇઝ ઇક્વલ ટુ B ટ્રાન્સફર ઇન્ટુ A ટ્રાન્સફર. ઓકે, તો અહીંયા મને મેટ્રિક્સ જે આપ્યો છે પહેલો 2x2 છે, અહીંયા જે પણ મેટ્રિક્સ છે 2x2 છે, એટલે ફર્સ્ટ જે મેટ્રિક્સ આપ્યો છે હું લઈ લઈશ. અહીંયા એક એક્ઝામ્પલ વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય છે એક્ઝામમાં, ખાસ ધ્યાન રાખજો. અહીંયા B આપ્યો છે -1 -2 2 and 1. ઓકે, હવે આ રીતનો એક્ઝામ્પલ જે D2D એટલે કે ડિપ્લોમા ટુ ડિગ્રીની તૈયારી કરી રહ્યા છે એ લોકોને ક્વેશ્ચન પૂછે AB નો ટ્રાન્સફર ઇઝ ઇક્વલ ટુ શું થાય, આ બ્લેન્ક્સ પૂછે, તો આ રૂલ્સ જ છે. B ટ્રાન્સફર ઇન્ટુ A ટ્રાન્સફર આવે, આ રૂલ્સ જ છે. તો રૂલ્સ કેવી રીતે પ્રૂફ ધેટ થાય છે એ હું અહીંયા સમજાવું છું તમને. તો સમજો, અહીંયા A અને B આપી દીધું છે. ફર્સ્ટ હું અહીંયા LHS સાઈડ કન્સિડર કરીશ. ચલો, LHS સાઈડ મને શું આપી છે, તો LHS સાઈડ મને એને ફાઇન્ડ કરવાનું કીધું છે AB નો હોલ ટ્રાન્સફર. એટલે મિત્રો મારે પહેલા AB ફાઇન્ડ કરવું પડશે, A ઇન્ટુ B ફાઇન્ડ કરવું પડશે. ઓકે, હવે મારે A ઇન્ટુ B ફાઇન્ડ કરવું હોય તો ફર્સ્ટ હું અહીંયા A ઇન્ટુ B ફાઇન્ડ કરીશ. એટલે ફર્સ્ટ A મેટ્રિક્સ છે 3 4 1 2, અહીંયા મલ્ટિપ્લિકેશન થશે -1 -2 2 1. હવે જો હજી સુધી તમને મેટ્રિક્સનું મલ્ટિપ્લિકેશન ના આવડતું હોય, મલ્ટિપ્લિકેશન ઓફ મેટ્રિક્સ હજી સુધી મેથડ નથી આવડતી, તો ખાસ કહું છું પહેલા વિડિયો 3 પાર્ટ નંબર 3 જોઈ લેશો આનો, પછી આ તમે જોશો તો આઈડિયા આવી જશે કે મલ્ટિપ્લિકેશન કેવી રીતે કરવાનું છે. હવે આપણને આઈડિયા છે કે ભાઈ આની હું શું યુઝ કરું છું રો, આની શું યુઝ કરું છું કોલમ, તો આનું મલ્ટિપ્લિકેશન શું થશે, તો આનું મલ્ટિપ્લિકેશન ની વાત કરીએ તો ફર્સ્ટ રો ફર્સ્ટ કોલમ જોડે મલ્ટીપ્લાય થશે, એટલે 3 ક્રોસ -1 કમ્પલસરી વચ્ચે પ્લસ 4 ક્રોસ 2
ओके आ रो आ फर्स्ट कॉलम जोड़े मल्टीप्लाई થઈ ગઈ હવે a ની એ જ રો કોલમ ચેન્જ કરી દઈએ એટલે કે 3 क्रॉस -2 વચ્ચે પ્લસ છે 4 क्रॉस 1 ઓકે ક્લિયર હવે કોલમ હું ચેન્જ કરું છું એટલે રો ચેન્જ કરું છું રો કઈ આવી જશે 1 2 કોલમ ફર્સ્ટ તો 1 क्रॉस -1 વચ્ચે પ્લસ થશે 2 क्रॉस 2 ઓકે અહીંયા થશે 1 क्रॉस -2 પ્લસ 2 क्रॉस 1 ओके क्लियर आनु सिम्प्लिफिकेशन आपी दिए सिम्प्लिफिकेशन थशे -3 + 8 -6 + 4 अहींया थशे -1 + 4 अहींया थशे -2 + 2 ओके હવે આ મારો અહીંયા AB નો આન્સર આવી ગયો છે ઓન્લી મે હજી AB જ શોધ્યો છે એટલે અહીંયા આન્સર આવશે 5 અહીંયા આવશે -2 અહીંયા થશે 3 एंड अहिया થઈ જશે 0 તો આ મને AB મળી ગયો છે મારે ફાઇન્ડ કરવાનો છે ફાઇન્ડ છે મારો AB નો ટ્રાન્સફર ચલો AB નો ટ્રાન્સફર માટે શું થશે તો AB ઉપરથી મને AB નો ટ્રાન્સફર મળી જશે ટ્રાન્સફર ઓફ AB એટલે અહીંયા ટ્રાન્સફર ઓફ AB ફાઇન્ડ કરવો હોય તો આ જે રો છે કોલમમાં લખાઈ જશે એટલે 5 - 2 થઈ જશે સેકન્ડ રો सेकंड कॉलम में कन्वर्ट थी जैसे 30 थी जैसे तो आ मारो थई गयो AB नो ट्रांसफर आ मारो आंसर 1 એટલે કે LHS साइड नो आंसर મને મળી ગયો ક્લિયર AB નો ટ્રાન્સફર આટલી કિંમત આવે છે હવે મને RHS સાइड શું કીધી છે એ ચેક કરી લઈએ આપણે તો RHS સાइड ની અંદર મને શું કીધું છે તો RHS સાइड લઈ લઈએ ફર્સ્ટ राइट हैंड साइड ओके राइट हैंड साइड में फाइंड शू करवानुं छे मारे फाइंड करवानुं छे फाइंड बी ट्रांसफर इनटू ए ट्रांसफर ओके तो फर्स्ट मने अहींया मने ए आपी दीधो छे चलो ए मैट्रिक्स शू छे मारो ए मैट्रिक्स छे मारो 3 4 1 2 एनो मारे शू कन्वर्ट करवो पड़शे ए बी नो ए ट्रांसफर कन्वर्ट करवो पड़शे चलो ए ट्रांसफर कन्वर्ट करी ले शू थशे अहींया 3 4 1 2 आ ए ट्रांसफर थई गयो ओके चलो नेक्स्ट बात करिए बी शू आप्यो छे मने तो बी आप्यो छे मने -1 -2 2 एंड 1 एनो मारे ट्रांसफर करवो छे એટલે કે बी ट्रांसफर ओके बी ट्रांसफर शू थशे -1 -2 2 एंड 1 ओके आ बी ट्रांसफर बनी गयो હવે આ બંનેનું મલ્ટીપ્લિકેશન એમાં બી ટ્રાન્સફર હું ફર્સ્ટ લઈશ અને પછી એ ટ્રાન્સફર લઈશ ક્લિયર તો ફર્સ્ટ અહીંયા શું થશે બી ટ્રાન્સફર ઇન્ટુ એ ટ્રાન્સફર એટલે બી ટ્રાન્સફર શું છે મારો -1 2 -2 1 ઓકે ક્લિયર આ મારો બી ટ્રાન્સફર પછી એ ટ્રાન્સફર શું છે 3 1 4 2 કેમ આપણે ફર્સ્ટ બી લઈએ છીએ કારણ કે આગળના વિડિયોમાં મેં તમને સમજાવ્યું હતું વિદ્યાર્થી મિત્રો AB હોય ઇઝ નોટ ઇક્વલ ટુ BA પણ થઈ શકે એટલે ક્રમનો નિયમ લાગુ પડતો નથી એટલે ફર્સ્ટ તમને અહીંયા બી ટ્રાન્સફર કીધું છે તો પહેલો મેટ્રિક્સ બી લઈશું એ ટ્રાન્સફર કીધું છે તો સેકન્ડ મેટ્રિક્સ એ ટ્રાન્સફર લઈશું ક્લિયર હવે આનું મલ્ટીપ્લિકેશન કરવું છે તો મલ્ટીપ્લિકેશન સિમ્પલ -1 क्रॉस 3 વચ્ચે પ્લસ થઈ જશે 2 क्रॉस 4 દરેક મલ્ટીપ્લિકેશન નો રૂલ્સ એક જ છે ફર્સ્ટ રો ફર્સ્ટ કોલમ જોડે ફર્સ્ટ કમ્પોનન્ટ સેકન્ડ કમ્પોનન્ટ જોડે મલ્ટીપ્લિકેશન बिटवीन प्लस ओके चलो सेकंड ये फर्स्ट रो ये सेकंड कॉलम जोड़े मल्टीप्लाई थी -1 क्रॉस 1 कंपलसरी वच्चे प्लस 2 क्रॉस 2 ओके अहींया शुं थई जशे रो चेंज थई जशे -2 क्रॉस 3 1 क्रॉस 4 -2 क्रॉस 1 प्लस 1 क्रॉस 2 ओके आनो आंसर જોઈએ बी ट्रांसफर इनटू ए ट्रांसफर तो -3 થઈ જશે અહીંયા +8 થઈ જશે -6 +4 અહીંયા થઈ જશે -1 +4 -2 +2 હવે ફાઇનલ મારો આન્સર બી ટ્રાન્સફર ઇનટુ એ ટ્રાન્સફર ઇઝ ઇક્વલ ટુ આન્સર થશે 5 3 -2 એન્ડ 0 ઓકે અહીંયા જોઈ લો વિદ્યાર્થી મિત્રો AB નો ટ્રાન્સફર શું હતો 5 3 -2 0 જ્યારે B ટ્રાન્સફર ઇનટુ A ટ્રાન્સફર નો આન્સર પણ શું છે સેમ જ આન્સર છે આ થઈ ગયો આન્સર નંબર 2 એટલે હું અહીંયા લખી શકું LHS ઇઝ ઇક્વલ ટુ RHS यानी કે મારું શું થશે AB નો ટ્રાન્સફર ઇઝ ઇક્વલ ટુ B ટ્રાન્સફર ઇનટુ A ટ્રાન્સફર આ મારું પ્રોજેક્ટ થઈ ગયું ઓકે વિદ્યાર્થી મિત્રો આ ટાઈપનો એક્ઝામ્પલ GTU માં સૌથી વધારે પૂછાવાની શક્યતા હોય છે સૌથી વધારે પોસિબિલિટી હોય છે ઓકે ખાસ ધ્યાન રાખજો એકદમ ઈઝી એક્ઝામ્પલ હોય છે થોડી મહેનત કરવાની છે આવડી જશે ઓકે
ચલો એના પછી બીજો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ 2x2 માટે હતો. હવે 3x3 માટેની વાત કરી લઈએ. 3x3 ના ચર્ચા કરી લઈએ આપણે. તો 3x3 ની અંદર ક્વેશ્ચન કઈ રીતે પૂછાતો હોય છે એ પણ તમારા GTU ની અંદર સૌથી વધારે પૂછવાની શક્યતા હોય છે. તો સેકન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ ની વાત કરીએ. હવે મને અહીંયા m નામ આપી દીધું છે એટલે મેટ્રિક્સ નું નામ ચેન્જ કરી દીધું છે. એનાથી કોઈ જ ફરક પડવાનો નથી. -2 3 8 સેકન્ડ રો છે 5 -7 9 1 -4 and 6. okay is n આપ્યો છે 1 -2 1 3 -2 0 1 2 1. ઓકે ક્લિયર. હવે અહીંયા મને આ બંનેનું મલ્ટીપ્લિકેશન અહીંયા મને એને કીધું છે prove that n નો ટ્રાન્સફર is equal to n ટ્રાન્સફર into m ટ્રાન્સફર. ઓકે સાબિત કરવાનું છે mn નો ટ્રાન્સફર is equal to n ટ્રાન્સફર. અહીંયા n છે n ટ્રાન્સફર into m ટ્રાન્સફર. ઓકે તો અહીંયા હું જે આગળની પ્રોસેસ કરી હતી એ જ પ્રોસેસ છે. અહીંયા હું ફર્સ્ટ LHS સાઇડ લઈ લઈશ. LHS સાઇડ શું છે mn નો ટ્રાન્સફર છે. ઓકે તો ફર્સ્ટ મારે શું ફાઇન્ડ કરવું પડશે mn ફાઇન્ડ કરવું પડશે. ઓકે m મેટ્રિક્સ શું છે મારું -2 3 8 5 -7 9 1 -4 6. ઓકે ક્રોસ n શું છે તો 1 -2 1 3 -2 0 1 2 1. ઓકે આ થઈ ગયો m અને n. ઓકે હવે આનું મલ્ટીપ્લિકેશન 3x3 નું મલ્ટીપ્લિકેશન આવડે છે. સેમ એ જ પદ્ધતિ છે. ફર્સ્ટ રો ફર્સ્ટ કોલમ સેકન્ડ કોલમ ને થર્ડ કોલમ જોડે મલ્ટીપ્લાય કરવાનું છે. તો અહીંયા શું થશે -2 x 1 પ્લસ 3 x 3 પ્લસ 8 x 1. ઓકે હવે ખાસ જે DDCT ના વિદ્યાર્થી તૈયાર કરી રહ્યા છે એ લોકોને જ્યારે પણ આ ટાઈપનું પૂછાય તેનો ટ્રાન્સફર થઈ જશે. ઓકે ક્લિયર. એ આન્સર જ ગણતરી ભલે તમને અહીંયા m અને n આપ્યું છે એનો આન્સર n ટ્રાન્સફર ઇન્ટુ m ટ્રાન્સફર. ab નો ટ્રાન્સફર હોય તો b ટ્રાન્સફર ઇન્ટુ a ટ્રાન્સફર થઈ જાય. એટલે તમારે પણ સેકન્ડ સેમેસ્ટરના વિદ્યાર્થી મિત્રો પણ જ્યારે MCQ આ ટાઈપનું પૂછાય તેનો આન્સર આ યાદ રાખવાનો છે. ક્લિયર. ઓકે ચલો ફર્સ્ટ રો ફર્સ્ટ કોલમ જોડે મલ્ટીપ્લાય થઈ ગઈ. હવે હું શું કરીશ અહીંયા ચેન્જ કરી દઈશ એટલે કે રો કોલમ ચેન્જ થઈ જશે -2 ક્રોસ -2 પછી 3 ક્રોસ -2 and 8 ક્રોસ 2. ઓકે નેક્સ્ટ શું થશે -2 ક્રોસ 1 પ્લસ 3 ક્રોસ 0 પ્લસ 8 ક્રોસ 1. ઓકે ક્લિયર. ફર્સ્ટ રો ફર્સ્ટ કોલમ સેકન્ડ કોલમ ને થર્ડ કોલમ જોડે મલ્ટીપ્લાય થઈ ગઈ. રો ચેન્જ લઈ લઈએ કઈ થશે 5 -7 તો અહીંયા 5 ક્રોસ 1 -7 ક્રોસ 3 9 ક્રોસ 1. ઓકે અહીંયા થશે 5 ક્રોસ -2 પ્લસ -7 ક્રોસ -2 પ્લસ 9 ક્રોસ 2. અહીંયા થશે 5 ક્રોસ 1 પ્લસ -7 ક્રોસ 0 પ્લસ 9 ક્રોસ 1. ઓકે નેક્સ્ટ થશે થર્ડ રો 1 ક્રોસ 1 -4 ક્રોસ 3 6 ક્રોસ 1 1 ક્રોસ -2 પ્લસ -4 ક્રોસ -2 પ્લસ 6 ક્રોસ 2 6 ક્રોસ 2. ઓકે ક્લિયર. ચલો એ ની એ જ રો કોલમ લાસ્ટ શું થશે 1 ક્રોસ 1 પછી -4 ક્રોસ 0 -4 ક્રોસ 0 એન્ડ લાસ્ટ થશે 6 ક્રોસ 1 6 ક્રોસ 1. ઓકે હવે આનું સિમ્પ્લિફિકેશન જોઈએ. આનું સિમ્પ્લિફિકેશન શું આવશે ખાસ આમાં ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો પ્લસ માઇનસમાં ભૂલ ના પડે. -2 ક્રોસ 1 -2 પ્લસ 9 પ્લસ 8 ચલો -2 ક્રોસ -2 પ્લસ 4 પ્લસ -6 3 ક્રોસ -2 6 થઈ જાય 8 ક્રોસ 2 60 પ્લસ 60 ચલો -2 પ્લસ 0 પ્લસ 8. ઓકે અહીંયા 5 ક્રોસ 1 5 -21 પ્લસ 9 -10 પ્લસ 40
પ્લસ 85 પ્લસ 0 પ્લસ 9 1 માઇનસ 12 પ્લસ 6 માઇનસ 2 પ્લસ 8 માઇનસ 4 ક્રોસ 2 એટલે પ્લસ 8 થઈ જાય ને અને પ્લસ 12 1 પ્લસ 0 પ્લસ 6 ફાઇનલ આન્સર મારો અહીંયા થશે 9 પ્લસ 8 77 માંથી 2 જશે 50 પ્લસ 50 અહીંયા થઈ જશે આન્સર 40 ઓકે અહીંયા આન્સર થશે 6 અહીંયા 21 છે 9 પ્લસ 4 40 40 અને 21 થઈ જશે 7 પર કેવા -7 ઓકે -7 ચલો અહીંયા થઈ જશે મારું 22 પ્લસ 22 આન્સર ઓકે -10 અને 4 એટલે 4 વધ્યા 80 પ્લસ 4 એટલે 22 અહીંયા થઈ જશે 30 ક્લિયર અહીંયા મારું થઈ જશે આન્સર -6 જો 7 થઈ ગયા અને -2 એટલે -12 પ્લસ 7 એટલે આન્સર આવશે 5 એટલે થશે -5 ઓકે અહીંયા આન્સર થશે મારો 80 પ્લસ 80 ઓકે અને અહીંયા થઈ જશે 7 ક્લિયર સિમ્પલ કેલ્સી યુઝ કરી શકો છો ઓકે આ થઈ ગયો mn નો ટ્રાન્સફર mn થઈ ગયો ઓકે આ mn મળ્યો છે ટ્રાન્સફર નથી મળ્યો આ મળ્યો છે mn અહીંયા છે m અને n હવે મારે ફાઇન્ડ કરવાનો છે ફાઇન્ડ mn નો ટ્રાન્સફર ચલો mn નો ટ્રાન્સફર શું થશે તો mn નો ટ્રાન્સફર થશે 50 46 -7 -22 30 -5 80 and 7 આ મારો આન્સર નંબર 1 થઈ ગયો શું થઈ ગયો આન્સર નંબર 1 ક્લિયર mn નો ટ્રાન્સફર આવી ગયો ઓકે હવે વિદ્યાર્થી મિત્રો mn નો ટ્રાન્સફર આવી ગયા પછી આપણે પ્રૂવ ધેટ શું કીધું છે એ જોઈએ સેકન્ડ પ્રૂવ ધેટ છે ચલો સેકન્ડ પ્રૂવ ધેટ ની અંદર a અને b મેટ્રિક્સ લઈ લઈએ સોરી m અને n મેટ્રિક્સ લઈ લઈએ ઓકે ચલો m મેટ્રિક્સ શું આપ્યો છે એ લઈ લઈએ અહીંયા ઓકે મને m અને n આપ્યો છે હવે હું કઈ સાઈડ લઈશ અહીંયા કઈ સાઈડ સ્ટાર્ટ થશે મારી RHS સાઈડ ઓકે RHS સાઈડમાં મારે પ્રૂવ ધેટ શું કરવાનું છે n ટ્રાન્સફર ઇન્ટુ m ટ્રાન્સફર તો ફર્સ્ટ હું અહીંયા n લઈ ચલો n શું મેટ્રિક્સ છે મારો n મેટ્રિક્સ છે 1 -2 1 3 -2 0 1 2 1 એનો હું શું બનાવીશ n ટ્રાન્સફર ઓકે n ટ્રાન્સફર શું થશે તો n ટ્રાન્સફર મારો અહીંયા શું થશે 1 -2 1 3 -2 0 and 1 2 1 ઓકે આ n ટ્રાન્સફર થઈ ગયો નેક્સ્ટ મારો શું છે m મેટ્રિક્સ શું આપેલો છે તો -2 3 8 5 7 -7 9 1 -4 6 ઓકે એનો m ટ્રાન્સફર એટલે m ટ્રાન્સફર મારો શું થશે રો એ કોલમમાં કન્વર્ટ થઈ જશે -2 3 8 5 -7 9 1 -4 6 ઓકે હવે મારે એનું શું કરવાનું છે mn એટલે n ટ્રાન્સફર ઇન્ટુ m ટ્રાન્સફર ચલો n ટ્રાન્સફર શું છે 1 3 1 -2 2 ઓકે પછી 1 0 1 ઓકે મલ્ટીપ્લિકેશન -2 5 1 3 -7 -4 8 9 6 ઓકે હવે અહીંયા મલ્ટીપ્લિકેશન કઈ રીતે કરીશું વિદ્યાર્થી મિત્રો તો જે રીતે પ્રોસેસ છે ફર્સ્ટ ઓર્ડરની રો સેકન્ડની કોલમ 1 ક્રોસ -2 કમ્પલસરી પ્લસ 3 ક્રોસ 3 પ્લસ 1 ક્રોસ 8 ઓકે ક્લિયર ચલો અહીંયા શું થશે 1 ક્રોસ 5 પ્લસ 3 ક્રોસ -7 પ્લસ 1 ક્રોસ 9 ઓકે નેક્સ્ટ 1 cross 1 plus 3 cross -4 plus 1 cross 6 ઓકે થઈ ગયું આટલું ઓકે હવે અહીંયા શું થશે સેકન્ડ રો લઈશું
-2 क्रॉस -2 -2 क्रॉस 3 અને 2 क्रॉस 8 फर्स्ट रो जोड़े चलो सेकंड रो शू है 5 -7 9 -2 -2 2 तो ये शू थशे -2 क्रॉस 5 प्लस -2 क्रॉस -7 -2 क्रॉस -7 અને 2 क्रॉस प्लस 2 क्रॉस 9 ओके અહીંયા શું થશે -2 क्रॉस 1 -2 क्रॉस -8 and અહીંયા શું થશે 2 क्रॉस 6 ક્લિયર लास्ट 101 ए फर्स्ट कॉलम जोड़े मल्टीप्लाय થશે એટલે અહીંયા 1 क्रॉस -2 0 क्रॉस 3 and 1 क्रॉस 8 થઈ ગયું આટલું ओके आना जोड़े नेक्स्ट आना जोड़े करिए शू थशे 1 क्रॉस 5 कंपलसरी प्लस 0 क्रॉस -7 प्लस 1 क्रॉस 9 हवे थर्ड रो फर्स्ट थर्ड कॉलम थर्ड रो तो शू थशे थर्ड कॉलम 1 क्रॉस 1 नेक्स्ट 0 क्रॉस 8 सॉरी यस अहिया मिस्टेक है -4 है राइट अहिया -4 है अहिया आपणी एक मिस्टेक थई गई है विद्यार्थी जो आवी एक मिस्टेक थई सके ओके એટલે ध्यान રાખો अहिया थई जशे -4 जो आ लाइन सेम આવી જો તો -4 આવશે એટલે અહિયા શું આવશે -4 -4 and last 1 क्रॉस 6 ओके आ બધા आ -2 -2 3 3 3 8 8 8 5 5 5 7 7 7 9 9 9 एक खास જોઈ લેવાના ओके चलो આનું સિમ્પ્લિફિકેશન આપીએ એટલે જ કહું છું વિદ્યાર્થી મિત્રો થોડી પણ મિસ્ટેક થશે આખો આન્સર ચેન્જ થઈ જશે ને તમે એનો શોધી નહીં શકો કે શું આન્સર આવે છે 1 क्रॉस -2 -2 9 and +8 चलो 1 क्रॉस 5 5 -21 +9 1 प्लस -12 +6 ओके अहिया +4 -6 60 -10 +20 40 +40 થઈ જશે माइनस બંને माइनस છે એટલા માટે અને +80 ओके अहिया થઈ જશે -2 +8 and 12 अहिया आंसर થશે -2 +0 +8 5 +0 +9 1 0 and 6 ओके હવે ફાઇનલ મારો આનો આન્સર આવશે અહીંયા જો 9 + 8 70 70 માંથી 2 જશે તો 50 પણ કેવા +50 9 plus 5 plus 9 40 plus 40 minus 21 એટલે આન્સર આવશે -7 પછી -12 6 અને 1 તો 6 + 1 7 7 છે +7 -12 થશે એટલે આન્સર આવશે 7 +7 છે -12 છે ઓકે તો આન્સર આવશે -5 પછી અહીંયા આન્સર આવશે 40 + 40 ओके અહીંયા આન્સર આવશે તમારો 22 + 22 અહીંયા આન્સર આવશે તમારો 80 + 80 ओके અહીંયા આન્સર આવશે 6 અહીંયા થશે તમારો 40 અને અહીંયા આન્સર આવશે 7 આ થઈ ગયો મારો n નો ટ્રાન્સફર ઇન્ટુ m નો ટ્રાન્સફર હવે જોઈએ આપણે આન્સર સાચો આવે છે કે અલગ અલગ આવે છે ओके तो जो आ બંનેનો આન્સર અહીંયા चेक करी सको છો 50 -7 -5 40 22 86 30 ये 30 આવે છે 30 છે ઓકે 30 નો પ્રોબ્લેમ છે અહીંયા જોઈએ હા અહીંયા આપણે ભૂલ કરી છે અહીંયા 40 આવે અહીંયા 30 એટલે આ રો ની અંદર ઓકે તો અહીંયા હા અહીંયા 30 આવે અહીંયા 30 આવશે અહીંયા 40 આન્સર આવશે કેટલો આવશે 40 એટલે અહીંયા થઈ જશે 40 આન્સર અહીંયા મિસ્ટેક થોડી છે જો મેં તમને કહ્યું ને કે થોડું પણ ધ્યાન નહીં રાખો તો આન્સર ચેન્જીસ થવાના પ્રોબ્લેમ થવાના ચાન્સીસ બહુ રહેશે અહીંયા ઓકે તો અહીંયા શું થઈ જશે મારો આન્સર 9 + 5 40 ઓકે અને અહીંયા થઈ જશે 7 એટલે 647 થઈ ગયો સેમ આન્સર તો હવે હું અહીંયા શું લખી શકું m no transfer is equal to n transfer into m transfer clear विद्यार्थी मित्रों ओके एनी डाउट
LHS ઇઝ ઇક્વલ ટુ RHS. આ રીતનો એક્ઝામ્પલ પૂછાશે વિદ્યાર્થી મિત્રો. મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે, ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. એક હોમવર્ક આપું છું તમને, હોમવર્ક ખાસ કરવાનું છે, પ્રેક્ટિસ માટે આપું છું. તમારે મને રિપ્લાય આપવાનો છે કે આન્સર આવે છે કે નથી આવતો. -5 -3 2 1 0 1 2 -3 1 and B transfer B છે મારો 4 0 1 2 1 2 -1 3 0 and prove that કરવાનું છે. A B નો ટ્રાન્સફર ઇઝ ઇક્વલ ટુ B ટ્રાન્સફર ઇન્ટુ A ટ્રાન્સફર. હવે એમ ના લખી નાખતા કે પ્રૂવ ધેટ, પણ મારે AB નો ટ્રાન્સફરનો તમારે કિંમત અને BA ટ્રાન્સફરની કિંમત તમારે કોમેન્ટ કરવાની છે. બધાને ખબર છે કે આ પ્રૂવ ધેટ થાય. હવે D2D ના વિદ્યાર્થી મિત્રો કે જ્યારે તમને આ રીતનું ક્વેશ્ચન પૂછે અને બ્લેન્ક્સ પૂછી નાખે ભાઈ B ટ્રાન્સફર ઇન્ટુ A ટ્રાન્સફર, તો આન્સર શું આવે? શું આન્સર આવે? સિમ્પલ છે કે અહીંયા B ટ્રાન્સફર A ટ્રાન્સફર કીધું છે તો અહીંયા AB નો ટ્રાન્સફર થઈ જશે. આ વસ્તુ આગળ મૂકી છે તો આ પાછળ આપેલી હશે. ક્લિયર? ઓકે. તો વિદ્યાર્થી મિત્રો બહુ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ ધ્યાન રાખજો. મલ્ટિપ્લિકેશન એક ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. હજી મલ્ટિપ્લિકેશનમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ બાકી છે, આપણે નેક્સ્ટ પાર્ટની અંદર કવર કરી લઈશું. ત્યાં સુધી આટલું હોમવર્ક અને આટલું એક્ઝામ્પલ થઈ જવો જોઈએ વિદ્યાર્થી મિત્રો, જેથી GTU ની અંદર કોઈ પણ ટાઈપનો પ્રોબ્લેમ ના આવે. વિદ્યાર્થી મિત્રો ફરીથી કહું છું કે જેટલા પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા ગ્રુપની અંદર જોઈન નથી એ ફટાફટ જોઈન થઈ જશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે વોટ્સએપ ગ્રુપની, જેમાં દરેક માહિતી આપણે શેર કરતા હોઈએ છીએ. બીજું ખાસ કે આ બધા જે એક્ઝામ્પલ છે એ સોલ્યુશન, મોસ્ટ ટાઈમ એક્ઝામ્પલના સોલ્યુશન, એના વિડીયોઝ છે, એ દરેક વસ્તુ આપણે કોર્સની અંદર અપલોડ છે. હજી સુધી કોર્સ પરચેસ ના હોય તો ફટાફટ કોર્સ પરચેસ કરી લેશો. અને જે વિદ્યાર્થી મિત્રોને એમ લાગતું હોય કે ના મારે હાર્દિક સર જોડે લાઈવ લેક્ચર, લાઈવ મારે ટ્યુશન રખાવવું છે, એ લોકો પણ જોઈન થઈ શકે છે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. તમારા જેટલા કોઈ પણ બ્રાન્ચનો વિદ્યાર્થી મિત્રો હોય એ વિદ્યાર્થી મિત્રોને આપણે લાઈવ લેક્ચર્સ આપણે જોઈન કરી રહ્યા છે. આપણું બેચ સ્ટાર્ટ થઈ રહી છે વિદ્યાર્થી મિત્રો, સ્ટાર્ટ થઈ ગઈ છે. તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો જોઈન થઈ જશો અને જેથી તમે લાઈવ લેક્ચર્સની અંદર જોઈન થઈ શકો અને આવા જ નવા વિડીયો અને તમારી જે સેકન્ડ સેમિસ્ટરની અંદર છે એ વિદ્યાર્થી મિત્રો સારા એવો સ્કોર કરી શકો. અને બીજું ખાસ કે જે વિદ્યાર્થી મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો, જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ.